હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 પ્રકરણ 14, બરાબર ને? ઓકે, એમાં સ્વાધ્યાય 14.1. ઓકે, ચલો એમાં દાખલા નંબર 12. ઓકે, ચલો દાખલા નંબર 12 જે છે એની રકમ મેં અહીં દર્શાવેલી છે, બરાબર. ઓકે, એમાં શું છે જો, તો કે એમાં એક તકતી છે, બરાબર. આપણે એની રકમ વાંચીએ છીએ કે તકતી એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. ઈ 1 થી 8 તમને આપેલા છે અંકોમાંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે, બરાબર. તો તમને 4 સંભાવનાઓ પૂછી છે, એમાંથી પહેલી છે કે તે તીર જે છે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના શું, બરાબર. ઓકે, ચલો હવે વર્તુળ કરવાની ટ્રાય કરું છું, પણ માની લેજો કે ભાઈ આ વર્તુળ છે, બરાબર. ઓકે, હાલો એમાં 8 તકતીઓ છે આ રીતે, બરાબર. 1 2 3 4 5 6 7 અને 8. ઓકે, ચલો એમાં 8 પર નિર્દેશ કરે તીર, તો કે 8 તો એક જ વખત છે, બરાબર. તો સૌથી પહેલા તો અહીં આપણે એમ લખીએ કે ભાઈ કુલ પરિણામ કેટલા છે આપણા 8, બરાબર. પછી ઘટના એ, બરાબર. અને અહીંયા શક્ય પરિણામ લખ નાખીએ આપણે. કયા કયા છે શક્ય પરિણામ? 1 2 3 4 5 6 7 અને 8, બરાબર. આ બધા પરિણામોમાંથી આપણે ઘટના એ શું ગોતવાની છે કે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના, બરાબર. ઓકે, ચલો 8 તરફ નિર્દેશ કરે તો 8 તો એક જ વાર છે, જો તો 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી થશે? શક્ય પરિણામ લખીએ પહેલા સૂત્ર, ઘટના એ ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો શક્ય પરિણામ કેટલા લખીશું? 1 એના છેદમાં 8, તો કે 1 ના છેદમાં 8 આપણો જવાબ આવ્યો. હવે ઘટના બી માટે વિચારીએ, બરાબર. ઓકે, ચલો ઘટના બી, એમાં તમને શું કીધું છે કે અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના, અથવા તો અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો લખીએ, ચાલો. એની પહેલા તો એ કહો કે અયુગ્મ સંખ્યા કહેવાય કોને? તો કે બધી જ એકી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય? અયુગ્મ સંખ્યા કહેવાય. નો યાદ રહે તો એમ યાદ રાખી લેવાનું. અયુગ્મ એટલે એકી સંખ્યા કે જેમાં એકનો પણ સમાવેશ થઈ જાય છે. પછી જો અવિભાજ્ય સંખ્યા લેવાની હોય તો એમાં પાછો એકનો સમાવેશ થશે નહીં. ઓકે, લખીએ ઘટના બી અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. ચલો સૂત્ર લખીએ હવે આપણે. ઘટના બી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો કેટલા થશે? એકી સંખ્યાઓ કઈ છે? 1 2 3 અને 4. તો 4 ના છેદમાં 8, 4 દુ 8, તો 1 ના છેદમાં 2 થશે, બરાબર. ચલો હવે ઘટના સી માટે વિચારીએ. શું કીધી છે ઘટના સી? 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. 2 કરતા મોટી કઈ કઈ સંખ્યાઓ છે જોઈ લો તો. 3 4 5 6 7 અને 8, કુલ કેટલી થઈ સંખ્યાઓ? તો કે 6. તો લખીએ ઘટના સી બરાબર 2 કરતા મોટી સંખ્યા પર નિર્દેશ કરે તેની સંભાવના.
ચલો સૂત્ર લખીએ. ઘટના સી ના શક્ય પરિણામ એના છેદમાં પણ લખીએ હવે આપણે કુલ પરિણામ. ચલો ઘટના સી ના શક્ય પરિણામ કેટલા મળ્યા આપણને? 6. તો 6 ના છેદમાં 8. 6 2 તેરી 6, 4 દુ 8 એવી રીતે આપણે કરી શકીએ. અથવા તમે એમ પણ કરી શકો 6 ના અડધા 3 અને 8 ના અડધા ના, એમ ના કરી શકાય ને. ઓકે, તો 4 અહીંયા લખવા પડે. 4 દુ 8, 3 દુ 6. ઓકે, ચલો હવે ઘટના ડી એટલે 8 ના અડધા 4 થઈ જાય એવી રીતે. ઓકે, ઘટના ડી બરાબર શું કીધું છે? 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે જો 9 કરતા નાની તો આ બધી જ છે, તો બધી સંખ્યાઓ આવી જાય. તો કે હા, લખીએ 9 કરતા નાની સંખ્યા પર નિર્દેશ કરે તેની સંભાવના. ચલો એના માટે સૌથી પહેલા સૂત્ર લખો. શું લખશો સૂત્ર? ઘટના ડી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો શક્ય પરિણામ કેટલા મળ્યા આપણને? 8. એના છેદમાં કુલ પરિણામ 8. 8 એકા 8. તો તમને અહીં સંભાવના કેટલી મળી મિત્રો? 8 એકા 8 એટલે 1. જો 4 અહીં સંભાવના પૂછેલ હતી, 4 4 આ રીતે થશે. બરાબર, આ પ્રશ્ન અહીંયા પૂરો. ચલો એની પછીનો પ્રશ્ન નંબર 13 જોઈએ. જો આમાં તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય મિત્રો, તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. ચલો હવે દાખલા નંબર 13 જોઈએ. ચલો એમાં શું કીધું છે કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે ત્યારે પહેલી સંભાવના છે અવિભાજ્ય સંખ્યા 2 અને 6 વચ્ચેની સંખ્યા, અને ત્રીજું અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શોધો. ચલો પેલા વિચારો કે કોઈ પણ પાસો છે, બરાબર, એક જ પાસો છે. અહીંયા પેલા લખી નાખીએ દાખલા નંબર 13. જો કોઈ પણ એક પાસો છે મિત્રો, એના વિશે વિચારીએ. તમે સાપ સીડી રમો છો, એમાં જે પાસાનો ઉપયોગ કરો છો ને, બસ એ જ તે. તો એમાં કેટલા પરિણામો હોય છે? તો 1 થી 6 આંકડાઓ હોય છે ને. બસ, તો પેલા આપણે લખીએ. ચલો અહીંયા લખી નાખીએ કે ભાઈ શક્ય પરિણામ કયા કયા છે? 1 2 3 4 5 અને 6. જ્યારે પાસાને એકવાર ફેંકવામાં આવે છે ત્યારે મળતા કુલ પરિણામ બરાબર, ઓકે અહીંયા લખ નાખીએ 6. કુલ પરિણામ કેટલા મળશે મિત્રો? તમને 6 મળશે. હવે પેલી ઘટના એ કહીએ પહેલા. ચલો જે કઈ પણ પેલી સંભાવના છે ને, એને શું કીધું આપણને અહીં કે અવિભાજ્ય સંખ્યા મળે, અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના. હવે તમે વિચારો આના વિશે મિત્રો. જો પહેલા તો એ મને કયો 1 થી 6 માં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? બરાબર, તો જો 1 થી 6 જે છે એમાં તો કે એક એ વિશિષ્ટ સંખ્યા છે અને અવિભાજ્ય કહેવાય નહીં. 2 એવી સંખ્યા છે, બેકી સંખ્યા હોવા છતાં પણ અપવાદ છે. કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે 2. 3 અવિભાજ્ય છે, 4 નથી, 5 પણ અવિભાજ્ય છે. કઈ કઈ થઈ? 2 3 અને 5. તો કુલ કેટલી સંખ્યાઓ થઈ? 3. તો લખીએ ઘટના એના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ઓકે, ચલો ઘટના એના શક્ય પરિણામ આપણને કેટલા મળ્યા? 3 છેદમાં 6. 3 દુ 6 એટલે 1 ના છેદમાં 2.
આ તમારો જવાબ આવી ગયો. એવી જ રીતે ઘટના બી માટે વિચારીએ. શું કીધું છે પ્રશ્ન આપણને? 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે તેની સંભાવના. 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે તેની સંભાવના શું થાય વિચારીએ. ચલો, 2 અને 6 વચ્ચેની સંખ્યા કઈ છે? વચ્ચેની લેવાની. જો 2 અને 6 ને ગણવાના નથી. કઈ કઈ સંખ્યાઓ છે? 3, 4 અને 5. કુલ કેટલી સંખ્યાઓ થઈ? 3. લખીએ પહેલા સૂત્ર કે ઘટના બી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, ઘટના એના શક્ય પરિણામ કેટલા છે? 3 ના છેદમાં કુલ પરિણામ 6. 3 દુ 6 તો 1 ના છેદમાં 2 મળી ગયા. હવે ઘટના સી માટે વિચારીએ. શું પૂછ્યું છે? ઘટના સી માં અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શું છે? લખીએ અહીંયા, અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના. ચલો, સૂત્ર લખી નાખીએ. પહેલા ઘટના સી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, ઘટના સી ના શક્ય પરિણામ તમને કેટલા મળશે? જો, ચલો, અહીં અયુગ્મ સંખ્યાઓ જોવું કઈ કઈ છે. અયુગ્મ એટલે શું? હજી હમણાં જ વાત થઈ આપણે. યાદ રાખવાનું. એકી સંખ્યા કઈ? 1, 3 અને 5. 3 સંખ્યાઓ થઈ. 3 ના છેદમાં 6. 3 દુ 6 બરાબર 1 ના છેદમાં 2. તો દાખલા નંબર 13 બરાબર જે તમારું છે એ અહીં પૂર્ણ થઈ ગયો. ઓકે. જો મિત્રો તમને આ દાખલામાં કાંઈ પણ ન સમજાણું હોય, બરાબર, જે કોઈ પણ ટોપિક અથવા એવું સ્ટેપ કોઈ બી હોય કે ન સમજાણું હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય મિત્રો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.